નમસ્કાર મિત્રો, હું છું ભાવેશ પટેલ અને મારી રોહિણા યુટ્યુબ સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોની ટોપિક એ છે કે ચેનલ પર વ્યૂઝ ડાઉન પ્રોબ્લેમ હોય કે સબસ્ક્રાઇબ ડાઉન પ્રોબ્લેમ હોય કે ઇમ્પ્રેશન ડાઉન પ્રોબ્લેમ હોય કે ડાયરેક્શન પ્રોબ્લેમ ડાઉન હોય, તો મિત્રો એનું કારણ શું તે આજે સંપૂર્ણ તમને જ્ઞાન માહિતી આપીશ. તો મિત્રો વિડીયોને સ્કેપ ન કરતા પૂરેપૂરું સાંભળજો, જેથી તમને ખ્યાલ આવે કે વિડીયો કેવી રીતે ડાઉન થઈ વ્યૂઝ કેવી રીતે ડાઉન થઈ જાય અને સબસ્ક્રાઇબ બી ડાઉન કેવી રીતે થઈ જાય અને ચેનલનું ઇમ્પ્રેશન અને ડાયરેક્શન એ કેવી રીતે માઇનસ થઈ જાય, એટલે કે ઘટે અને ચેનલ ગ્રો નહીં થાય. તો એ દરેક પ્રોબ્લેમની વાત કરવાની છે. તો મિત્રો, ચેનલ પર નવા હોય તો લાઈક કરજો, જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને આવા યુટ્યુબને હું રિલેટેડને વિડીયો હું લાવતો રહીશ. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે હવે આગળ વધીએ વિડીયોને. તો મિત્રો, આજે પહેલી ટોપિકની વાત કરીશ મિત્રો કે વ્યૂઝ ડાઉન થવાનું કારણ શું. તો મિત્રો કે પહેલાં જે વ્યૂઝ ડાઉન થાય તો એનું કારણ એ છે કે તમારું વિડીયોની અંદર ટાઇટલ બરાબર નહીં હોય. જેવી રીતે આ રીતે ટાઇટલ ડાઉનની હોય, જે ટાઇટલ બરાબર નહીં હોય, તમે ટાઇટલ માર્યું નહીં હોય બરાબર, તો તેના કારણે પણ વિડીયો સામે રિકમેન્ડ થવામાં પ્રોબ્લેમ આવે. અને બીજું કે તમારા ચેનલની અંદર ટેગ બી બરાબર નહીં હોય. જેવી રીતે આ રીતે તમે જોઈ શકો છો. તો એ ટેગ, તો જ્યારે તમારે ટાઇટલ અને ટેગ એ બંને તમારે સુધારવું જોઈએ, તો જેનાથી તમારો વ્યૂઝનો પ્રોબ્લેમ પણ દૂર થઈ જાય. તો મિત્રો, અને બીજો પ્રોબ્લેમ એ વ્યૂઝનો હોય છે કે મિત્રો તમારે અંદર વિડીયોનું કન્ટેન્ટ બરાબર ન હોય. જેવી રીતે એનો ઓડિયો બરાબર ન હોય કે તમારી વિડીયોની ક્લિયરિટી નહીં હોય બરાબર, તો એના કારણે પણ તમારું વ્યૂઝ ડાઉન થાય છે મિત્રો. તો આપણે બીજી ટોપિકની વાત કરીએ કે સબસ્ક્રાઇબ ડાઉન થવાનું કારણ. કે સબસ્ક્રાઇબ ડાઉન થવાનું કારણ એ જ હોય છે મિત્રો કે તમારી અંદર જે તમે વિડીયો ઉતાર્યો હોય, શૂટ કર્યો હોય, તો તેનું ઓડિયોની ક્લિયરિટી બરાબર નહીં હોય, જે ઓડિયન્સને સમજવામાં મુશ્કેલ પડે છે. અને બીજું કે તમારી વિડીયોની ક્લિયરિટી બરાબર ન હોય, જેના કારણે તમારું ઇમ્પ્રેશન અને ડાયરેક્શન બંને ઘટે છે. અને સબસ્ક્રાઈબ લોકો જે નવા ઓડિયન્સ હોય તે પણ તમારા વિડીયોને છોડી મૂકે છે. એના કારણે તમારું સબસ્ક્રાઈબ પર બી તમે ફટકો લાગે છે. અને ત્રીજી વાત કરીએ તો મિત્રો ઇમ્પ્રેશન અને ડાયરેક્શન ઘટવાનું કારણ. તો મિત્રો, તમારા જે થંબનેલ વિડીયોનું બરાબર ન હોય, જેવી રીતે તમે આ જોઈ શકો છો, તો એ થંબનેલ બરાબર ન હોય, તો એના કારણે તમારો વિડીયોનું ઇમ્પ્રેશન ઓછું થઈ જાય છે. અને બીજી વાત કે તમારા વિડીયોની અંદર ડાયરેક્શન માઇનસ થવાનું કારણ શું કે વિડીયો તમારા વિડીયોની અંદર તમારું કન્ટેન્ટ બરાબર નથી, વિડીયો પર્સન ઓડિયન્સને આવતો નથી, જેના કારણે તમારું ડાયરેક્શન ઓછું થઈ જાય છે. તો મિત્રો, જ્યારે બી તમારું ડાયરેક્શન તમારું ઓછું થઈ જાય તો તમારે જાણવું કે તમારા વિડીયોનું કન્ટેન્ટ બરાબર નથી. અને ઇમ્પ્રેશન જો ડાઉન થઈ જાય તો તમારે જાણવાનું કે મિત્રો કે થંબનેલ ચેન્જ કરવાની જરૂર પડે છે. તો મિત્રો, બીજું એક કારણ છે કે ચેનલમાં જે તમે આ રીતે જોઈ શકો કે ચેનલ પર વ્યૂઝ, સબસ્ક્રાઈબ અને ડાયરેક્શન એ બધી તમને ગ્રીન જે એરો આવે છે એ બધા ડાઉન થઈ જશે. તો એનો જે મુખ્ય પ્રોબ્લેમ છે તેની વાત કરું તો મિત્રો કે તમે ચેનલની અંદર વારંવાર તમારા અંદર વિડીયો ડિલીટ કરતા હોય, જેવી રીતે પહેલાં કે તમારા વિડીયો પર કોપીરાઇટ આવ્યું હોય કે કોપીરાઇટ ક્લેમ આવ્યું હોય, તો એના કારણે પણ ડિલીટ કરે છે વિડીયો. કે કોઈકને એમ થાય કે પહેલાં જે વિડીયો શૂટ કરતો હતો તે બરાબર નથી, આના પર વ્યૂઝ બી નથી, તો મારી ચેનલનું ઇમ્પ્રેશન ખરાબ થશે. તો એ રીતે પણ વિડીયો ઘણા યુટ્યુબર ડિલીટ કરશે, જેના કારણે એને વ્યૂઝ, સબસ્ક્રાઈબ અને ડાયરેક્શન પણ ડાઉન થઈ જાય છે અને ચેનલ ગ્રો કરતું નથી. તો મિત્રો,
જ્યારે કોપીરાઇટ ક્લેમ આવે તો એને તમે યુનિસ્ટોલમાં કરી શકો છો, જેનાથી વિડીયો પર કોઈ વાંધો નહીં આવે. કારણ કે કોપીરાઇટ ક્લેમનો અર્થ એ છે કે તમારા પર જે કંઈ એડ આવતી હોય તો એના જે અર્નિંગ થાય છે તો એ અર્નિંગ જેને ક્લેમ આપી છે જેના દ્વારા, તો તેને પૂરું અર્નિંગ મળે છે મિત્રો. પણ જે સબસ્ક્રાઈબ અને વ્યૂઝ મળે છે એ તમને બેનિફિટ રહેશે મિત્રો. એટલે તમારે વિડીયો ડિલીટ કરવો જરૂર નથી. તો તમારે વ્યૂઝ અને સબસ્ક્રાઈબનો બેનિફિટ એટલે વિડીયો ડિલીટ કરવો નહીં, ન્યૂ સ્ટોરમાં તમે રાખી શકો છો. તો મિત્રો બીજી વાત કરું કે ઘણીક વાર વિડીયો તમારા વારંવાર ડિલીટ કરવાથી તમારા ચેનલને યુટ્યુબની રીધમ કન્ફ્યુઝ થઈ જશે. જેમને એવું ખબર પડે છે કે એના વિડીયોનું કોન્ટેન્ટ બરાબર ન હોતો, જેના કારણે એ વારંવાર વિડીયો ડિલીટ કરે ત્યારે યુટ્યુબ આપણા વિડીયોને છોડી મૂકે છે અને આગળ ઇમ્પ્રેશન ઘટાડી દેશે મિત્રો. જેના કારણે આપણને ચેનલ પર ઘણો ફટકો લાગે છે. એટલે મિત્રો ભૂલ કરી બી વિડીયોને ડિલીટ ન કરવો, જેના કારણે તમારે આ તકલીફમાં તકલીફ સહન કરવી પડે. તો મિત્રો વિડીયોમાં તમને સંપૂર્ણ જ્ઞાન આપ્યું જે મારે એક્સપિરિયન્સ છે. તો મિત્રો આટલા વિડીયો સાથે હું અસ્તુ. જય હિન્દ, જય ભારત.